નમસ્કાર, સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા રાજુ કરપડાએ હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સાથે બંધ બારણે બેઠક કરી છે। જી હા, અમદાવાદમાં લાલજી દેસાઈના નિવાસ સ્થાને આ બેઠક યોજવામાં આવી। બેઠકમાં પાલભાઈ આંબલિયા પણ પહોંચ્યા હતા અને આ બેઠકને પગલે રાજકીય બેડામાં પણ અલગ અલગ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। તમને યાદ અપાવી દઈએ, આજે જ આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા કરશન બાપુએ પણ રાજુ કરપડા સાથે મુલાકાત કરી હતી અને એમણે તો ખુલ્લેઆમ આમંત્રણ આપ્યું હતું રાજુ કરપડાને કે તમે હવે કોંગ્રેસમાં જોડાઈ જાઓ। અને એ બધાની વચ્ચે હમણાં થોડી મિનિટો પહેલા અમદાવાદ આવ્યા હતા રાજુ કરપડા અને એમણે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાથે બંધ બારણે બેઠક કરી હોવાનું સામે આવ્યું છે। લાલજી દેસાઈનું નિવાસ સ્થાન હતું જ્યાં આ બેઠક યોજવામાં આવી અને પાલ આંબલિયા પણ આ બેઠકમાં હાજર હતા। તમે જુઓ કે રાજકીય બેડામાં હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે હવે કે રાજુ કરપડા કઈ રાજકીય દિશામાં જશે। ઘણી બધી ચર્ચા એવી પણ હતી કે રાજુ કરપડા ભાજપમાં જોડાવાના છે। ગોપાલ ઇટાલિયાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું, પ્રવીણ રામે પણ કહ્યું હતું કે રાજુ કરપડા હવે કોંગ્રેસ તરફ નહીં પરંતુ ભાજપ તરફ જઈ રહ્યા છે। પણ હવે સમાચાર મળી રહ્યા છે, આ પહેલા પણ એક સમાચાર આવ્યા હતા કે પાલભાઈ આંબલિયાએ સુરેન્દ્રનગરમાં પણ રાજુ કરપડા સાથે મુલાકાત કરી હતી અને આજે જ કોંગ્રેસમાં જોડાઈ ચૂકેલા કરશન બાપુએ પણ સુરેન્દ્રનગરમાં સર્કિટ હાઉસમાં પણ રાજુ કરપડા સાથે મુલાકાત કરી હતી અને કરશન બાપુએ તો ખુલ્લેઆમ એમણે કહ્યું હતું કે ભાઈ આવી જાઓ રાજુભાઈ કોંગ્રેસમાં। આપણી સાથે પાલભાઈ આંબલિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। પાલભાઈ, શું હવે મીટિંગ પૂર્ણ અને રાજુભાઈ આવી રહ્યા છે કોંગ્રેસમાં નક્કી? પેલા તો તમારી સુધારો એટલો કરાવડાવું કે આ કોઈ મીટિંગ નહોતી। અચ્છા, હા, તો શું હતું? બેઠક હતી, ચલો મીટિંગ નહીં તો બેઠક હતી। કોઈ બેઠક એ નહોતી। હા, તમે કહી દો શું હતું, બોલો। લાલજીભાઈ ના ઘરે લાલજીભાઈ હું અમદાવાદ આવ્યો હતો ને, રાજુભાઈ આવ્યા હતા। હા હા, અમે બંને ત્યાં લગ્નમાં લાલજીભાઈ અમે બંને હારે ભેગા થઈ ગયા હતા અને ત્યાંથી ઓલું શું કહેવાય લાલજીભાઈ ના ઘરે અમે બંને આવ્યા ને અમિતભાઈ ફોન કર્યો કે હું અહીંયા બાજુમાં લગ્નમાં આવ્યો છું, તો અમે કહ્યું ત્યાંથી જ આવ્યા અમે તો એ રસ્તામાં તમારા ઘર મળતા જઈએ એટલે અમે બેઠા હતા ને પછી રાજુભાઈ આવ્યા એટલે સંયોગ થઈ ગયો ટૂંકમાં, તમે કોઈ એવી બેઠક નથી। પણ આજે સવારે કરશન બાપુ, તમે કરશન બાપુને લઈને આવ્યા કોંગ્રેસમાં। કરશન બાપુએ તો આમંત્રણ સવારે જ આપ્યું હતું રાજુભાઈને કે ભાઈ આવી જાઓ, તમે કોંગ્રેસમાં આહવાન કર્યું અને આજે તમે બેઠક જેવું થાય છે, ચલો ભેગા તો થાવ છો બધા। અઠવાડિયા પહેલા આમંત્રણ તો હું રાજુભાઈ આપીને આવ્યો હતો। હા, કરશન બાપુ આમંત્રણ આપીને આવ્યા હતા, એમાં ક્યાં અમે ના પાડીએ છીએ? આમંત્રણ તો સ્વાભાવિક છે, રાજુભાઈ જેવો લડાયક માણસ છે ખેડૂતો એટલે સ્વીકારી લીધું આમંત્રણ કે નથી સ્વીકાર્યું? રાજુભાઈ જો આવે તો અમને તો લડાઈમાં મદદ મળે ને ગુજરાતના ખેડૂતો માટે ખૂબ સારું કામ સાથે મળીને કરી શકીએ એમ છીએ। એમને આવે છે રાજુભાઈ કે નથી આવવાના, શું નક્કી થયું પછી? હવે એ તો રાજુભાઈ નિર્ણય કરવાનો છે। એવું નહીં થયું કે પેપર ફૂટી ગયું, તમે બધું અંદર અંદર થોડી ચર્ચા કરતા હશે ને એમાં મીડિયા ત્યાં પહોંચી ગયું ને પેપર ફૂટી ગયું, એવું નથી થયું ને? ના ભાઈ ના, એવું કોઈ ઓલું શું કહેવાય બંધ બારણે ક્યાંય મીટિંગ થોડી હતી કે બેઠક હતી અને એવું કોઈ ચર્ચાએ પણ નથી। સ્વાભાવિક છે કે વાત થાય કે ભાઈ શું કામ થયું, તમારી યારે જેલમાં શું થયું છે, હળદરવાળી ઘટના વખતે ત્યાં શું થયું હતું, આ બધી ચર્ચા। અચ્છા, રાજકીય ચર્ચા કોઈ જ નથી, તમે ફક્ત લાલજીભાઈના ખબર અંતર પૂછવા ગયા હતા અને સહયોગ એવો સુખદ સર્જાયો કે તમે પણ ત્યાં હતા, લાલજીભાઈ પણ ત્યાં, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ ત્યાં, સંયોગ થઈ ગયો ટૂંકમાં। જી બિલકુલ। હવે બીજા કોઈ સમાચાર આપશો આવનારા સમયમાં કે હજુ ચર્ચાઓ ચાલ્યા જ કરશે હજી આવી બધી? નહીં, એટલે હજી જો હું તમને કહું, જે અમે આમંત્રણ આપવા ગયા હતા તો ત્યારે મેં સ્વીકાર્યું કે હા અમે આમંત્રણ આપવા ગયા હતા। તમે કહ્યું કરશન બાપુ, તો કરશન બાપુની વાતમાં હું એગ્રી સહમત થયો કે હા કરશન બાપુ પણ ગયા હતા, બરાબર છે। એટલે એ જે અમે ગયા હતા તો એ હવે સ્વીકારીએ છીએ કે હા ગયા હતા, અમે ક્યાં ના પાડીએ છીએ। ઓકે ઓકે, લાલજીભાઈ પણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે જ વાત કરેલી। લાલજીભાઈ, આજે તમારે ત્યાં આવી બેઠક થઈ હતી એટલે શું એજન્ડા હતો, શેના માટે ભેગા થયા તમે બધા? એટલે કોઈ બેઠક નહોતી, લગ્ન પ્રસંગે અચાનક અમે લોકો મળ્યા, ત્યાંથી
મારી તબિયત છે ઢીલી હતી એટલે પાલભાઈ ને રાજુભાઈ અમદાવાદમાં જોગાનુજોગ હતા તો એમણે કહ્યું કે ભાઈ તમારી ખબર પૂછવા આવીએ છીએ અને આ રાજુભાઈ સાથે ઘણા વર્ષોથી નાતો, જ્યારે રાજનીતિમાં નહોતા ત્યારે અને હું રાજનીતિમાં નહોતો ત્યારે ખેડૂત આંદોલનના નેતાઓ તરીકે અમે અવારનવાર મળતા હોઈએ. અમે જ્યારે ભાવનગર જેલમાં હતા ત્યારે મળવા માટેનો પ્રયત્ન કર્યો પણ ત્યારે મળી નહોતા શક્યા. તો સહજ રીતે એમ થયું કે અમદાવાદમાં છીએ તો એકબીજાની ખબર અંતર પૂછીએ. અને જ્યારે મારું સેજ બીપી લો હતું તો એમને કીધું કે તમારા ઘરે આવીએ. તો મેં કહું અમિતભાઈ છે લગ્નમાં અચાનક જ અમારા ગયા પછી અમિતભાઈ ત્યાં લગ્નમાં આવ્યા હતા. તો અમિતભાઈ એને ખબર પડી તો કે ભાઈ હું અહીંથી નીકળું છું તો ખબર પડી. તો આ એક સંજોગ હતું કે અમારા ત્યાં આજે મળવાનું થયું. બાકી તો આપ સૌ જાણો છો કે જે રીતે રાજુભાઈ સાથે એટલે આમ આદમી પાર્ટી માટે એમણે સતત સંઘર્ષ કર્યો, ખેડૂતોના મુદ્દે સંઘર્ષ કર્યો અને જ્યારે એમને ખરેખર લાલજીભાઈ અમે પણ જાણીએ છીએ કે રાજનીતિમાં જે હા કહેવામાં આવે છે ના હોય છે ને ના કહેવામાં આવે હા હોય છે. અહીંયા એવું તો નથી ને કે તમે ભલે બધા સંયોગ કહેતા હો કે આ તો ખાલી અચાનક સંયોગ થઈ ગયો, મુલાકાત થઈ ગઈ. રાજુભાઈના કોંગ્રેસ પ્રવેશ માટે જ આ એક મહત્વની મુલાકાત તો નથી થઈ ગઈ ને? હું માનું કે અત્યારે એ સંદર્ભની કોઈ ચર્ચા કરતા અમે લોકો એમના અનુભવ વિશે ચર્ચાઓ થઈ કે ભાઈ શું બન્યું, કેવી રીતે બન્યું, આગળ પર ખેડૂતોના જે સવાલો છે એના ઉપરની આગળની. કારણ કે હું પાલભાઈ અને રાજુભાઈ મળીએ તો સ્વાભાવિક છે કે અમે ભેગા થઈને મોટા ભાગે ખેડૂતોના મુદ્દાઓની ચર્ચા કરીએ. તો આ પ્રકારે ખેડૂતોના મુદ્દા ઉપરની અમારા ત્રણ વચ્ચે મહત્વની ચર્ચાઓ થઈ. પરંતુ રાજનીતિમાં એમણે શું નિર્ણય કરવો, કેમ કરવો, એમણે પક્ષમાં કોઈ પણ પાર્ટીમાં જવું કે ના જવું એ એમણે પોતે જ નિર્ણય કરવાનો સમય આવે ત્યારે થાય. હું માનું છું કે રાજુભાઈ ખેડૂતોના મુદ્દે જે લડાઈ લડવાનો એમનો જે મનસૂબો એમણે બનાવ્યો છે મને લાગે છે કે એ વધારે ઉચિત પણ છે ને એ દિશામાં જ રાજુભાઈ અત્યારે તો એમનું મન હોય એવું લાગે છે. બાકી રાજનૈતિક રીતે તો પાલભાઈ એમને ખુલ્લું આમંત્રણ અગાઉ આપ્યું છે. તમે તમારા ચેનલના માધ્યમથી મેં જાણ્યું કે કરશનદાસ વાઘદરકાજી એ પણ ત્યાં જઈને કહ્યું. અને હું એમ કહું છું માત્ર રાજુભાઈને નહીં પરંતુ જે લોકો ગુજરાતની જનતાના મુદ્દે લડવા માંગતા હોય એમને બીજે ક્યાંય ભ્રમમાં ભટકવાની જગ્યાએ કોંગ્રેસનું પ્લેટફોર્મ લડવૈયાઓ માટે અમે એકદમ તૈયાર કરીને રાખ્યું છે. એટલે આમાં કોંગ્રેસને તો ફાયદો જ છે પણ એવું નથી કે તમારું પેપર ફૂટી ગયું. તમે બધું કદાચ એ પ્લાન કરતા હશો કે કેવી રીતે લોન્ચ કરવું કે શું કેમ, પણ એ પહેલા કદાચ મીડિયામાં પેપર ફૂટી ગયું એવું તો નથી ને? ના આમાં કઈ પેપર અમારે એવું છે કે આ બધું આમાં ભારતીય જનતા પાર્ટી હોય તો એમાં બધું એમનું ગુપ્ત હોય ને આમ તેમ હોય. અમારું તો બધું પારદર્શી હોય છે અને આવું કંઈ પણ હશે તો અમે તમને બિલકુલ પહેલાથી સામેથી કહેશું પણ ખરા. અને મને લાગે છે કે જે ટ્રાન્સપરન્સી અને ડેમોક્રેસી જે કોંગ્રેસમાં છે એની દ્રષ્ટિએ પેપર ફૂટવાનો કોઈ સવાલ નથી. પણ આવનાર સમયમાં ખેડૂતોના મુદ્દાની લડાઈ કેવી લડવી એના સંદર્ભમાં ચોક્કસ પાલભાઈ, રાજુભાઈ ને મારી વચ્ચે ચર્ચા થઈ છે. બિલકુલ આભાર લાલજીભાઈ અમારી સાથે જોડાવા બદલ. આભાર પાલભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હવે કન્ફર્મ તો થઈ ગયું છે કે આ બધાની બેઠક તો હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે સંયોગ થઈ ગયો અમારા બધાનો કે લાલજીભાઈની તબિયત થોડી નાદુરસ્ત હતી અને અચાનક પછી ત્યાં લગ્ન પ્રસંગનો માહોલ હતો. પાલભાઈ અને રાજુભાઈ પણ એક સાથે હતા અને ત્યાં અચાનક પછી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા આવી ગયા તેવું કહેવામાં આવ્યું. જોવાનું રહેશે. ખુલ્લી ઓફર તો રાજુભાઈને મળી ગઈ છે એટલે કન્ફર્મ કોંગ્રેસે રાજુભાઈ કરપડાને ઓફર આપી દીધી છે. હવે રાજુભાઈ પર નિર્ભર છે કે ક્યારે અહીંયા એ જોડાય છે.